ગોહેલો હશે ખુમજી ખુમન શેખ દરબાર છે બાપુ એ ખુમન શેખને કોનું સતી જસમાં સતી બે દીકરીઓ છે ભાઈ તે ખુમન શેખ એક દાડાનો સમય આવીને પૂછ્યું કે બેટા બે બોનું આવ્યા મોટી ભાઈને પૂછ્યું બેટા તમે આપ કર્મ કે બાપ કર્મ તે એ ભાઈ રહીને બોલી કે હું તો બાપ કરમી છું કારણ કે આ ભાઈના રાજા રાજાનો પરણાવો અને સતી જસમાને પૂછ્યું કે બોન તું આપ કરમી કે બાપ કરમી કે આપના કર્મ હાચા બાપના કર્મ કોમ આવે નહીં કુમલસિંહ દરબારને ખબર નથી તે રાજા એમ કહેતો હતો મારે દીકરી દીકરો કોઈ નથી ભગવાનની ઘરની અપરેશરાયું હતી એ આ સતીએ કીધું કે અમે પારણે પોઢીએ હે બાપુ ખમા ભુવા તમને ધનસા મને ગોડાજી કલું ભુવા રાજા ઋષિ વળ્યા હવારમાં કોઈ બી વગર ભિખારી આવે હા બોલો કે બાપુ એ હવારમાં ભગત ભિખારી આવે અને આ ભાઈના લગ્ન કરો ઘડીએ લગ્ન ઘડીએ વિવાહ રાજા વાજાના મોદનો બાપ રીજે તો રાજા લે ને ખીજે તો સલો સરકાટ હે ભાઈ હે ભાગેરા રાજાના 360 દીકરા હતા એમાં જહરશંખ ને ખરશંખ બે ભાઈ નીકળી ગયા એ રોજ નવા કુવાના દાંતળ આપણે કઢાઈએ તે રોજ રાજા એમ કહેતો કે નવા કુવાનું દાંતણ કઢાવે એટલે નવો કૂવો ખોદી અહીંમાંથી પાણી રહ્યું એનું દાંતણ કાઢવાનું રાજાની વિઠે હતી ધરતી માતા મરી જોગમાં આવ્યા કીધું કે હવે તો રાજા હાથે થઈ ગઈ છે મારું પેટ ફોડી નાખ્યું ત્યાં મારે નીકળવાની જગ્યા રહી નહીં તાણ માતાજી રાજા એમ બોલ્યા કે 2 રાશ બીજા માથે વળી જા તે દાડે સતિયો ભોરો હતો અને ધરતી પણ મારી જોગમાં આવ્યા 4 કોયડા 12 રાશે ને બીજાને મેં ખાલી દીધા તે આજે ઓડ સમાજમાં કોઈ કૂવો ખોદે નહીં અને કૂવો ખોદે 100% મેઠું પાણી હોય નહીં હે ભાઈ સત્યા પોરામાં મારી જોગમાં હતા ધારણ કર્યો બાપુ ધરતીમાં પ્રગટ પરસા પૂર્યા કુએડો હેડ હેડ કરતા સિદ્ધપુર ગાળ્યા સિદ્ધપુર ઢોફલી વસાઈ બાપુ તે આજે સીટ પર વચ્ચોવચ કરવા છે 50 કરોડ પથમીમાં સિદ્ધપુર વચ્ચોવચ છે એટલેથી વચલો ગાળો છે અને આજે મારી જોગમાં અહીંયા વહાકડું કરી અને કુએડને કીધું કે ભાઈઓ તમે તમારા વતનમાં જાઓ મારું 9 લાખ કોદાળ ભેળું કરું તો કદાચ ને જે ના બોલાવ મારું નામ સતી જસમાં નહીં મોટારો ઉશીલો રાજા તો ભાઈ એ જાતનો સોલંકી તો લ્યા દરબારો અને આજે સોલંકી કુમ ઘણી છે હે ખવા તમને મારી જોગ માયા પ્રગટ પરસા પૂરતી આવે છે તે હેડ હેડ કરતો પાટણ પાટણમાં
સિદ્ધરાજને ખબર પડી કે નવલા કોદાલમાં ધર્મી પુત્રની દીકરી બહુ રૂપાળી છે, પણ અઠવાડિયું થાય એટલે પુરુષને તો ભૈયા દાઢીઓ કરાવવાની હોય કે કનું હુआ જેમ બોલતા નહીં ઠરી ગયા છો હે રાજા દાઢી કરવા મેલ્યું એટલે અડધો નખ ભોયમાં ઉતારે, અડધો નખ સતીને હાથમાં લે. એ ટેડાળાનું ગામ ભલું પણ ખોજું ડગાડું છે. આજે ખોજો તમારા ગામ કરા કાઢવા તો ખોજો કાઢીએ કે, અને તમને પત્રીએથી દાઢી કરતા કરતા ગળકો આવે તો ખોજો કાપી નાખે. અરે અરે દરબાર બાપુ અડીજી અડી નહીં જી જોણીને કહો કરો કહ્યો હા ભાઈ હા. ગોડાજીના કુંવર હેડ્યા અરે રે શનો ઓસ્કો લાજો. એ મારી જોગમાં ફટી ફટી પાટણ આવ્યો બાપુ. આજ ભલા સિદ્ધાર્થ ઓર્ડર કર્યો કે ભાઈઓ આવી બધી રૂપાળી હોય તો આપણે શીથળન તળાવ સમુદ્ર કુંવર રણકી વાય આ 3 કલાકને એક રાતમાં બોધે તો દવા દેવાનો નકે આપણે એને વરવું ને વરવું. અરે રે કે ગોડા તે મને સતીને ના ઓળખી. તે પેલો શરાબ મેલડીનો, બીજો શરાબ મહાકાળીનો, ત્રીજો શરાબ મારી સતી જસમાનો હા ભાઈ હા. એક રાતમાં કઈ કોમ કર્યો તે શેથળંગ તળાવ રણકી વાવ દમોદર કુવા આજે મોજૂદ છે ભાઈઓ બાપુ. આજે અમારો ઇતિહાસ છે. સતી પાસે બોલે કે સિદ્ધરાજ રાજા હવે તો શાંતિ ને કે ના એ હું માનું નહીં તો નવલા કોદાળ રાજા ભેળું થઈ અરે રે પીરણા પાટણ ને ઝાડરા પાટણ ભોયરો બનાવ્યો. માં સતી દસમામાંથી ભોયરે ઉઠી તે ઝાડરા પાટણ નીકળી. એ કનુ ભુવા બાપુ વડાજી દરબાર સતીને એવો ઓળતો થયો કે લાય જો પછી એક ઓટો મારું રાજા શું કરે છે તો જોઉં. પણ એને ખબર નહીં કે હું સતી છું, હું ભગવાનના ઘરની અપસરા મારી જોગમાયાનો અવતાર છે એને ખબર પડે. આજ રાજા ઘોડો લઈને 3200 પુરુષ હતો સિદ્ધાર્થ વહા આવ્યો. હા પેલી 20 ઉંમરની સલાહ પડી દીધા ટટલી આંગળી વધેરીને સોટલા કરે એટલે સલાહ એકોર પડી અને ઘોડો જ્યાં ભોયરે ઉતારે ત્યારે હમે ભાઈ બોલી કે હે છે નફટ તને શરમ ના આવી. તે હું સતી જસમાં જ્યાં તારું પાટણ પડલે જશે ને જો તારું સતા ના થશે ને સધણી માતા આવશે એટલે તારું નામ નિશાન નહીં રહે ભાઈ હા. સતી દસમાં મેળડીને કીધું મેળડિયા જેવો ઓર્ડર લીધો એ કે બોલ સધી છે નમર છે સધીને કે હોય સિદ્ધાર્થ હોય સિદ્ધાર્થ ના હોય આવે અને સિદ્ધાર્થ જો કડકને પત્તો ના લાગવા દેતી એવું કામ કરજે માં સધીને કહેજે બોલ ન હો કે જરૂર જો કડકને નિશાન નામ નિશાન રહેવા દઉં તો મારું નામ મેળડીને અને મારી બોલને સધીને હાલ બોલાવું હે ભાઈ હે. ગોડાજી હમણી લો વહેલઈ મારી જોગ માયા મેલડી ચંદમાઈ બાપો ચંદમાઈ ને બુન સદી બેહું સારવાર જજો ખાબરો જવરી આવશે. અરે બેસું આલજો ચંદમા તમારું નામ નિશાન છે પાટણ પ્રગટ પરસાપુરી સિદ્ધાર્થનું નામ રહેવું ન જોવે. ચેદાડે સતી દસમાં મળી હા ચેદાડે સધી આવીને તેની માતાને મળી કે બોન હવે શું કરવું છે કે બોન આવા કોલ વચન આલેલા છે હું સતી દસમાં હું જોગમાં આવ્યો છું. તે સધી મેળડી બોલ્યા કે તાર સધી હવે તારો નંબર છે
સિદ્ધાંતને એવો ભોયમાં ઉતારે ને તે વળી ચોય નિશાન ના રહેવું જોઈએ. તે આજે તમારો સિદ્ધરાજ તમારા પાટણની બારલા દરવાજે છે, મોય બેહવા દીધો નહીં. સિદ્ધરાજ બહાર બેઠો સતી દસમાને એવું બોલ્યા, હું બાર શું તારું રેલવટીને વાગણવું થાય, બાકી ગોમની અંદર નહીં. તે આજે ભયા શીસળંગ તળાવ છે, રણચી વાય છે, એ રેલ હેડે રેલના બાજુમાં સતી દસમાનું મંદિર જે કાર વર્તાય છે. હા, ધર્મી પુત્રમાં અમાર નામ રહેશે. હા, બોલ સમાજમાં આજે મેળા ભરાશે, મારી માની જય બોલાશે. હો બોલો સતી દસમા માતાનો જય.